તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં બનેલી ચકચારી ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે, જેમાં મૃતક વિદ્યાર્થી તેના પર હુમલો થયા બાદ પેટ પર હાથ રાખીને શાળાની અંદર પ્રવેશતો જોવા મળી રહ્યો છે. પીળા શર્ટમાં દેખાતો વિદ્યાર્થી મૃત નયન છે. સીસીટીવી પ્રમાણે બપોરે 12 કલાકે અને 53 મિનિટે નયન શાળાના ગેટમાં પ્રવેશ કરતો જોવા મળી રહ્યો હતો. થોડીક જ વારમાં તે ઢળી પડતા આસપાસમાં વિદ્યાર્થીઓનું ટોળું એકઠું થઈ જાય છે અને સતત 7 મિનિટ સુધી નયન ત્યાં જ હોય છે. અને આખરે 1 વાગ્યે નયનને તેની માતા અને અન્ય એક મહિલા રિક્ષામાં હોસ્પિટલ લઈ જાય છે. આ સાથે વધુ એક સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બપોરે 1:11 આસપાસ 108 એમ્બ્યુલન્સ શાળાના પરિસરમાં આવે છે અને લગભગ 1 મિનિટ જેટલા સમયમાં જ તે પાછી જતી રહે છે, કારણ કે એ સમયે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તેના વાલીઓ સારવાર માટે લઈ ગયા હતા. બંને સીસીટીવી સામે આવ્યા છે અને સીસીટીવીમાં એક તરફ નયન અંદર જતો જોવા મળી રહ્યો છે. આખો ઘટનાક્રમ શું હતો? તો શાળા છૂટ્યા બાદ નયન નામના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. 12:53 ઇજાગ્રસ્ત નયન શાળામાં પ્રવેશતો આ સીસીટીવીમાં આપતે જોવા મળ્યો હશે. નયન ઢળી પડતા તેની આસપાસ વિદ્યાર્થીઓના ટોળે એકઠા થઈ ગયા હતા અને ત્યાંથી વિદ્યાર્થીઓને દૂર કરવામાં પણ આવ્યા હતા. 7 મિનિટ બાદ નયનના વાલીઓ દોડતા આવ્યા. એ 7 મિનિટ જ્યારે નયન અંદર પ્રવેશે છે અને ત્યારબાદ તેના માતા દોડતા આવે છે. ત્યાં 1 વાગે નયનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેની માતા દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. 1:11 એમ્બ્યુલન્સ શાળાએ પહોંચી. કોઈ જાણ કરી હશે તો શાળાની અંદર એમ્બ્યુલન્સ પહોંચી. 1:12 એમ્બ્યુલન્સ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. તે પણ આપણે સીસીટીવીમાં જોયું. જે સીસીટીવી સામે આવ્યા છે, આ યલો શર્ટમાં જે જોવા મળી રહ્યો છે એ નયન છે અને નયન ત્યારે પેટ પર હાથ રાખીને તેને કંઈ વાગ્યું એ પ્રમાણે તે ત્યાંથી અંદર જઈ રહ્યો હતો અને અંદર ગયા બાદ આ જે વિદ્યાર્થીઓ છે તેના ટોળા ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તે લોકોને દૂર કરવામાં આવ્યા.